भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ તથા આદિશક્તિના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો, પછી હનુમાનજી સ્વરૂપે હોય, માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, ઉપરાંત હનુમાનજીના બધા જ સ્વરૂપ, ગામમાં કેટલાક હોય, બહારગામ કેટલાક હોય, આવી રીતે આખા બ્રહ્માંડના હનુમાનજીના બધા સ્વરૂપ થાય ને, સંખ્યામાં કેટલો વધારો. ગણેશજી, આવી રીતે તો કેટલા કરોડો પ્રાગટ્યો, એ બધા પ્રાગટ્યો અને એ બધા એક એક પ્રાગટ્યના અનેક સ્વરૂપ હોય. માતાજીના અનેક સ્વરૂપ આખા બ્રહ્માંડમાં થઈને કેટલા, અહીંયા કાલાવડ, જામનગર, વાં ફલાણે, અમદાવાદ, માતાજી બધે હોય જ અંબેમાં. તો
આખા બ્રહ્માંડના અંબેમાના સ્વરૂપ, આખા બ્રહ્માંડમાં ગણેશજીના સ્વરૂપ, આખા બ્રહ્માંડમાં આ બધા થઈને ભાગવત ભગવાનના સ્વરૂપ, આ બધા જ એટલે એક તો આદિશક્તિના બધા પ્રાગટ્યો અને એના પાછા અનેક રૂપ સ્વરૂપ બધે જગ્યાએ હોય બ્રહ્માંડમાં. આ બધાને અમારા અને તમારા બધાય વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીને યાદ કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આપણે આજે મંગલાચરણ બહુ ટૂંકું કરવું છે અને સુરત દાદાનું મંગલાચરણ કરીએ. બહુ મહત્વનું અને બહુ શ્રદ્ધા આપણને કે સુરત દાદા કાંઈક કરશે, કાંઈક કરશે, કાંઈક કરશે, કાંઈક કરશે, કાંઈક કરશે. અને બધા જીવો એના થકી જ છે ને. સજીવ બધાય જીવ બધાય સુરત દાદા થકી જ છે. અને અમે તમે બધા જીવો મનુષ્યો પણ સુરત દાદા એની કૃપાથી જ આ જીવન પસાર કરીએ છીએ ને. આજે અમારે એવી દાદાને પ્રાર્થના કરવાની કે પછી આપણે સુરત દાદાને પહેલાં પ્રાર્થના કરવાની આજે કે હે દાદા અમને કેમે સવારમાં ઉઠ્યા પછી રાતના સૂઈ ત્યાં સુધી સમય નથી પસાર થતો. ભક્તિ કરીએ થાય એટલી, જ્યાં સુધી રુચિ જાગે હૃદયમાં ત્યાં સુધી. અને ભગવાનની કૃપા આદિશક્તિની કૃપા થાય ત્યાં સુધી ભક્તિ કરીએ. પણ આ વાતાવરણની અસર બહુ થાય અને એના કારણે જે કીડીઓ મકોડા ગરોડા, અરે વાલા ભક્તો અહીંયા સુધી
બેસી ન શકાય ત્યાં સુધી આ બધાય જીવો આવી જાય છે. અને કેમે પહોંચાય નહીં, એ તો દાદા પહોંચી શકે. અને આ સુરત દાદા એટલે તો દેવતા કહેવાય છે, ભગવાન કહેવાય છે, કે બધાય જીવને જે કાંઈ જરૂર છે એ બધું પહોંચાડી દે છે. નીંદ બપોરના તો કરાય નહીં, રાતના અગવડતા અટકાયત એના કારણથી. અને સુરત દાદા છે તો જ જીવ ટકી શકે છે. આપણે તમે સાથે બોલજો સુરત દાદાના મંત્રોચ્ચાર, એના નામ ઉચ્ચાર. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. તો ઘણાય કહેવાય ને, 3 અનગિનત નામ છે હો સુરત દાદાના. પછી જરાક રૂટીન મુજબ સરખું થઈ જાય આ વાતાવરણ, અને દાદાની કૃપા થાય. એટલે આ માગણી પ્રાર્થના કે બધું સરખું કરી આપો દાદા. અને રહેઠાણ, રોટી કપડા ઓર મકાન, તો રોટી ગમે તેવી ચાલે, ઓછી હાલે, કપડા એની એ તકલીફ. બહુ ફિટ થઈ જાય તો પહેરી ન શકાય, મોટા થાય તો હરખું ન ફાવે. અને કપડાં કેવી રીતે સીવડાવવા, પૈસા દેતાય ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. હવે આનું શું કરવું? એટલે અને ભક્તિ કરવામાં, અને એ આ જગત અને દુનિયામાં રહીને ભક્તિ કરવી જરાક અઘરું તો પડે, બહુ અઘરું પડે. એટલે સુરત દાદાની કૃપા આપણને ખબર છે કે બુદ્ધિના દાતા, બુદ્ધિના માલિક સુરત દાદા છે. અને સુરત દાદા નારાજ થાય તો બુદ્ધિ બગડે છે. આપણે ભાગવત અંતર્ગત ગઈકાલે પણ થોડીક કથા કરી હતી, આજે પણ થોડીક કથા કરીશું. પણ સુરત દાદાનો મંત્ર બોલીશું, એની ભક્તિ કરીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ
તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે, આકાશ, પાતાળ અને પૃથ્વી. અને સુરત દાદા ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે. સુરત દાદાએ પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂરજ ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. એક વાત અમે વારે કરીએ છીએ, પણ નિત્ય ભાગવત અંતર્ગત નથી કીધી હજી. એવું લાગે છે કે બધા જ ભગવાન, એના વિશે ભગવાન તો અનેક ગણા, એના ભગવાન એટલે આદિશક્તિ એક જ, મુખ્ય સર્વોચ્ચ એક જ. પછી એના પ્રાગટ્યો, અને પ્રાગટ્યોના પાછા સ્વરૂપ અનેક ગણા. તો આમાંથી બધા એમ કે ગણેશજી એ કે પાપ અને વિઘ્ન હરે, સુરત દાદા પાપ અને વિઘ્ન હરે, માતાજી પાપ અને વિઘ્ન હરે. આમાં કેટલા પાપ અને વિઘ્ન હરવા વાળા સ્વરૂપ હોય છે. તો અને ઓમ કદાચ એવું પણ સંભવિત છે કે મનુષ્ય જેટલા પાપ અને વિઘ્ન એટલે અટકાયત, મનુષ્ય પાપ જેટલા કરે એના કરતા સતત પાપનો નાશ થાય એના માટે ભક્તિ પણ કરવી જરૂરી છે મનુષ્યને માટે. અને એટલે તો ભગવાનના સ્વરૂપ, ભગવાનના પ્રાગટ્યોના સ્વરૂપ, નામ જાપ, આવી રીતે ભક્તિ કરવાની હોય ને, તો એમાં અમારા કહેવા મુજબ તો એવું છે કે ભગવાન અને એના પ્રાગટ્યો અને પ્રાગટ્યોના અનેક અનગિનત રૂપ, એની મનુષ્યએ ભક્તિ તો કરવી જ પડે. ભક્તિ કરે તો જ પાપનો નાશ કરે, નહીતર ન કરે હો. હા, અને એના નિયમો છે. એમ કહી દેવું કે પાપનો નાશ કરે, 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 તો એમ કઈ પાપનો નાશ ન થાય. એના પ્રાયશ્ચિત કરવા પડે, એનાય પાછા નિયમો છે કે બીજી વાર કરવું નહીં. અને અમુક જ પ્રકારના પાપ એ નાશ થાય હો.
બધાય પાપનો નાશ ન થાય. અને જ્યાં ભગવાન પોતે એના પ્રાગટ્યો હોય છે, સૂરજ ચંદ્ર બધાય ગ્રહો બધાય ભગવાન, એની ભક્તિ જો આપણે હૃદયપૂર્વક કરીએ તો જ એ પાપનો નાશ કરે, વિઘ્ન હરી લે. ભક્તિમાં આવતા હા, દુનિયાની હારે મેળ કરવામાં વિઘ્ન આવતા હોય, યા ભગવાનના સ્વરૂપો કે ભગવાનના પ્રાગટ્યો એ ન હારે. એ તો આપણે આપણી રીતે જ, કારણ કે એક પાપ કર્મ કહેવાય છે. આ ભક્તિ કરીએ તો જ આપણી ઉપર કૃપા થાય. અને એટલે જ આ ભાગવત કરાવવું, કરવું અને સાંભળવું, એના કારણથી જ ભક્તિ ગણાય છે. સુરત દાદા એની ભક્તિ આપણને વધારે પસંદ પડે છે. અને સુરત દાદા ભક્તિ ન કરે એની ઉપર કૃપા કરે છે. હા, એટલે આ સૂર્ય ઉપાસના, સૂર્ય સ્તુતિ, સૂર્યના મંત્ર, આ બધું આપણે દરરોજ આ નિત્ય ભાગવત અંતર્ગત સુરત દાદાની ભક્તિ તો ફરજિયાત હો. હા, અને નિત્ય ભાગવત તો કરવું જ છે, પછી ઓછું તો ઓછું. અને સુરત દાદા એ બહુ કૃપા કરનારા, કરુણા કરનારા દેવ છે. આખા બ્રહ્માંડમાં ઉજાલા ઉજાલા અંજવાળું અને સુરત દાદાનો ઉદય થાય એટલે આખા બ્રહ્માંડમાં ક્યાંય અંધારાને કહેવું પડે? રાતના કેટલું અંધારું હોય. સુરત દાદા ઉદિત થાય ત્યારે અંધારાને કાંઈ નોટિસ આપવી પડે કે તલવાર લઈને એને કહેવું પડે કે ભાઈ હવે તમે જાઓ? ઓટોમેટિક સુરત દાદા ઉદિત થાય એટલે અંધારું તરત જ નાશ પામે છે. ઓટોમેટિક અંધારું નાશ પામે છે. આવી રીતે જ પાપ કર્મ જો ક્યારેક ભૂલથી જાણતા અજાણતા થઈ ગયા હોય તો ભક્તિ કરવાથી અને કૃપા, મહેરબાની, દયા, મદદ કરવાથી
પાપનો નાશ થાય, પણ એની અમુક પ્રકારની વિધિ હોય છે. અને વિધિ પાપનો નાશ કરવાની કર્યા પછી પ્રાયશ્ચિત કર્મ કર્યા પછી જો એના પાપ કરીએ, એવા ને એવા પાપ કરીએ તો પાછી અગાઉના કરેલા પાપે જીવિત થાય, એવું કથામાં કહેવામાં આવ્યું છે. એટલે સુરત દાદા કે કોઈ પણ પ્રાગટ્ય, કોઈ પણ સ્વરૂપ એ પાપનો નાશ કરે એવું બધાએ કીધું છે. પણ એકવાર પાપ કર્મ ના રસ્તે ચડી ગયા પછી પાછું વળવું એ બહુ અઘરું છે. અને અટકાયત ઘણી જાતની થાય છે. કળિયુગ અત્યારે ચાલુ છે, તો કળિયુગમાં પ્રસન્ન જલ્દીથી ભગવાન અને એના પ્રાગટ્યો, એના સ્વરૂપો બધાય થઈ જાય. અને ગમે તેની ભક્તિ કરો, પહોંચે એક જ જગ્યાએ, આદિશક્તિને જ. તો સુરત દાદા એના કારણથી જ આ બધા સજીવો હોય છે, જીવન જીવે છે. અને આપણે એવું કેવું છે કે સુરત દાદા જ પાલન પોષણ કરે, એ પણ કરે એમ કહેવાય. સૂરજ, ચંદ્ર, બીજા ગ્રહો એ બધુંય આ આદિશક્તિનું જ પ્રાગટ્ય છે. એટલે પછી આપણે કથામાં આવશે ત્યારે કહેશું. પણ સુરત દાદા બહુ કૃપા કરે અને આપણા બધાય ઉપર દયા કરે છે. આજે આપણે શનિવાર અને શ્રાવણ માસ ચાલુ જ છે. હિંડોળાના કીર્તન, હિંડોળાના દર્શન કરવા ઘણા ભક્તો જતા હોય છે. મહાદેવજીના દર્શન કરવા ઘણા જતા હોય. આપણે પહેલાં હનુમંતજી જેમ કથા બહુ સાંભળે, કથામાં પ્રેમ બહુ છે હનુમાનજીને. તો આપણે બધા દેવો, બધા ભગવાન, બધા પ્રાગટ્યો, બધા સ્વરૂપ એને તો આ ભાગવત પ્રિય હોય છે. મંગલાચરણ પહેલાં કરો, વચ્ચે કરો, પછી કરો. અરે અમારા કહેવા મુજબ તો મંગલાચરણ ન કરો અને કથા ચાલુ કરી દો ને ભાગવતની, તો કૃપા તો થાય જ. પણ આજે શનિવારે આપણે હનુમાનજીને કેમ ભૂલાય?
સ્મરણ એની કૃપા હોય તો જ આપણે કરી શકીએ ને. એટલે આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. ભાગવત ભગવાન એને રાજી કરવા શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી, ભાનુ શશી ભૂમિસુતો બુધ ચ, ગુરુમ શુક્ર શનિરાહુ કેતવ, સર્વ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. આ બધા જ ગ્રહો, બધા જ ભગવાન એ પોતાની ગતિ કરે, પ્રદક્ષિણા કરે અને આપણા બધાના માટે દિવસ અને રાત થાય છે. પરિવર્તન પણ આપણા માટે આ બધા ગ્રહો કરે છે. અને આપણે ગ્રહોની વાત કરીએ તો એમાં આજે તો સ્પષ્ટ કેવું છે કે ગ્રહોની અસર આજે કાલે કે આ પરિવર્તન છે ગ્રહોનું, અને બહુ કૃપા કરશે એમ કહેવાય છે. અને ભવિષ્ય કથન કરવા વાળા એ પણ એમાં સંમત છે. અને આપણે બધાય ગ્રહો એમાં તમે પણ અમુક રાશિ એને બહુ અને ભવિષ્ય કથન કરવા વાળા એમાંય પાછા આ પોતાની જાહેરાત પ્રસારણ સાથે સાથે કરવા વાળા હોય તો આપણે ઓછું એના ઉપર આધાર રાખીએ, પણ એટલી જાણકારી તો પાકી કે આપણી ઉપર કૃપા ગ્રહમાન કરવાના છે
અને એમાં જણાવવામાં આવેલી રાશિઓ એને કાંઈક સારો સમય શરૂ થાય એટલી માહિતી મળે તો એ આપણા માટે તો ઘણી કહેવાય ને. તો હિંડોળા કીર્તન અને હિંડોળા અત્યારે ચાલુ છે. તો આપણે બધાય અને આપણે તમારા કહેવા મુજબ હિંડોળા એમાં એક કીર્તન બહુ પસંદ પડે એવું આપણને બધાયને છે. અને એક લીટી તમે કહો તો ગાઈએ આપણે. હિંડોળા ઠાકોરજીને ઝુલાવામાં ઝૂલે ઝૂલાય છે, જગત એનો નાથ, એના બધાય પ્રાગટ્યો એમાંય શ્રીનાથ દ્વારા ત્યાં ઘણા ભક્તો જાય છે. એ સ્વરૂપ એ પ્રભુનું પ્રાગટ્ય સ્વરૂપ છે. અને શણગાર કરેલા હિંડોળા એના પણ દર્શન થાય છે. અને આપણને તરત હૃદયમાંથી અવાજ આવે. અમને તો આવે છે, તમને ન આવે તો કાંઈ નહીં, કે હૃદયમાંથી તરત જ બહાર નીકળે છે અવાજ. એ ઝૂલે ઝૂલે છે મેવાડના નાથ, શ્રીનાથજી ઝૂલે છે. હે ઝૂલે ઝૂલે છે મેવાડના નાથ, શ્રીનાથજી ઝૂલે છે. કે એને હિંડોળે ઝૂલવાની હોશ ઘણી, વૈષ્ણવો ઝૂલાવે ખમ્મા ખમ્મા કહી. કે એને હિંડોળે ઝૂલવાની હોશ ઘણી, વૈષ્ણવો ઝૂલાવે ખમ્મા ખમ્મા કહી. એ ઝૂલે ઝૂલે છે મેવાડના નાથ, શ્રીનાથજી ઝૂલે છે. શ્રીનાથજી ઝૂલે છે. આમાં બે વખત આવે છે પણ બે વખત નથી હો. હા, ઝૂલે ઝૂલે છે એટલે બે વખત નથી. એક ઝૂલે એટલે હિંચકા ઉપર, અને બીજા ઝૂલે છે એટલે હિંચકે છે. એક ઝૂલે એટલે હિંચકા ઉપર, એના માટેનો છે શબ્દ પ્રયોગ. અને બીજો એ હિંચકવા માટેનો છે. આમ પરમાત્માની કૃપા આપણે પ્રભુ આજે તો ઉત્તમ દિવસ
અને સાથે સાથે આપણે કીર્તન ભજન એને બહુ મહત્વ આ સમયમાં નહીં આપીએ એ એટલા માટે કે આજે પણ આપણે કથા નથી કરી શકાય એવું વાતાવરણ એની તકલીફ કરતા આ જીવજંતુઓ અને એના બધાની બહુ તકલીફ છે. એ આપણને એકને જ આવી રીતની કૃપા કહેવાય, પણ આવી રીતે તો આવી રીતે, અટકાયત તો અટકાયત, અગવડતા તો અગવડતા, પણ કથા તો કહેવાની તક મળે છે ઓછી તો ઓછી. અને આપણે એક તો આપણો કથા પ્રેમ એટલો બધો છે કે આપણને એમ થાય કે ભલે ગમે એટલી કથા થઈ શકે તો આપણે ભલે અડધો શ્લોક, અડધાનો અડધો શ્લોક થઈ શકે તો કરી લેવી. અને આપણે જેટલી કથા કૃપા કરે ભગવાન એવી રીતની કરવી. આપણે ગઈકાલે કૌંસ દેવકીને વિદાય કરવા ગયો સાસરે મોકલવા, અને આકાશવાણી થઈ, પ્રેમ એનો દરિયો ભર્યો હતો પણ પલવારમાં સુકાઈ ગયો અને દુશ્મન બની ગયો કૌંસ એ દેવકીનો. આમાં એવું જ છે કે આપણને બહુ પ્રેમ કરે, કદાચ દેખાવે હોય, નાટક હોય, ખોટોય પ્રેમ હોય, અને આપણે સાચું માની લઈએ તો ભગવાન તો કે બચાવે, નહીતર કળિયુગમાં કોઈ મદદ ન કરે, કોઈ બચાવે નહીં, માત્ર ને માત્ર ભગવાન જ બધું કરે. એટલે પલવારમાં આખો પ્રેમનો દરિયો ભર્યો તો એ સુકાઈ ગયો અને શત્રુ બની ગયો. દેવકીને ખુલ્લી તલવાર લઈને મારવા દોડ્યો. કૌંસને શાંત કરે છે વાસુદેવ. એ વાસુદેવ એના શબ્દો કૌંસને કેવી રીતે સંભળાવે છે, શાંત કરે છે, સમજાવે છે કૌંસને કેવી રીતે, એ આપણે થોડીક કથા કરીએ. અને પછી શું થાય એમ કહેવાય છે ને કે મારને વાલે છે બચાને વાલા બડા હે. એક જ સેકન્ડમાં માથું કાપી નાખે એવી તૈયારી હતી અને વાસુદેવે એને અટકાવ્યો છે. ભાઈ રહેવા દે,
શ્લાઘનીય ગુણ સુરૈ ભવાન ભોજ્ય શકર સકથમ ભગિનીમ હન્યાત સ્ત્રિય મુદા પર્વણી. હે રાજકુમાર, તમે ભોજ વંશના યશસ્વી કુમાર છો. મોટામાં મોટા શૂરવીરો તમારા ગુણોની પ્રશંસા કરે છે. ક્યાં તમે ને ક્યાં આ અબળા નારી, આ બળ વગરની નારી, અબળા સ્ત્રી, અને પાછી તો તમારી બેન કહેવાય, કાકાના દીકરી, અને પાછું એના વિવાહ હમણાં જ શુભ ચોઘડીએ તો થયા છે. અને પાછી ઈ તો તમારો કાળ નથી, એનો 8મો ગર્ભ તમારો કાળ છે. એવું આકાશવાણી મારફતે કહેવામાં આવ્યું છે. આ દેવકી કે એના 7 સંતાનો તમારા શત્રુ નથી. આથી નિર્દોષ દેવકી અને એના 7 સંતાનો એને મારી નાખવાનો તમારો પ્રયત્ન કોઈ રીતે યોગ્ય નથી. જે કોઈ જીવ, આ વાસુદેવજી સમજાવે છે. હા, કંસને મારી નાખવા તૈયાર થયો ને, દેવકીને બચાવ કરવા. વાસુદેવજી કહે છે કે જે કોઈ જીવ જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ થાય છે. તમારો જન્મ થયો એ સમયે જ તમારું મૃત્યુ નિશ્ચિત થઈ ચૂક્યું છે. આપણે બધાયને એવું જ હોય છે. જન્મ વખતે જ મૃત્યુ નક્કી થઈ ગયું હોય, અને આપણે કોઈ એમાં વાંધો લઈ ન શકીએ, કે આપણે કાંઈ અટકાવી ન શકીએ મૃત્યુને. અને દિવસો, સમય, પલ પલ એ ઓછા થતા જતા હોય છે, અને મૃત્યુ નજીક આપણે જઈ રહ્યા છીએ બધાય. ક્યારે આવે એ પછી નક્કી નથી. તો કેવી રીતે કોના હાથે થાય એ નક્કી નથી. પણ જન્મ વખતે જ નક્કી થઈ ગયું હોય અને જવું પડે, મૃત્યુ થાય પણ ખરું, એને કોઈ અટકાવી શકે નહીં. અને તમે પણ હે કંસ મહારાજ બચી શકવાના નથી.
તમારા કાળથી. અલબત્ત આપણે ન બચી શકીએ, પણ હે કંસ મહારાજ, અગાઉથી તમને સાવચેતી કે જાણકારી થઈ, એ સાચી કે ખોટી એ ભગવાન જાણે, પરમ કૃપાળુ જાણે, આદિશક્તિ જાણે. પણ જાણકારી થઈ તો બુદ્ધિમાન માણસ હોય એણે મૃત્યુને દૂર કરવા અથવા મૃત્યુથી કેવી રીતે કાળથી બચવું એવું કરવા પ્રયત્ન થઈ શકે એવા પોતે કરવા, એમ કહેવાય છે. બુદ્ધિશાળી માણસ એનું કહેવાય. એવી રીતે આપણે બધાય નહીં એવું જો કે કદાચ જો કે સાચું ન હોય પણ માત્ર જાણકારી કરીએ, જાણકારી થાય અને જાણકારી સમજીએ તોય પ્રયત્ન આપણે કરવા માંડીએ કે કોઈને મહાન જ્યોતિષ કે મહાન એવી વાણીથી કહેવામાં આવે કે તમારું મૃત્યુ હમણાં હવે 2 કલાક કે 2 દિવસ, 2 મહિનામાં, 2 વર્ષમાં થશે, એવું કોઈ કહે તો એ ખાલી સંભવિતતા કહેવાય, સાચી વાત તો કહેવાય જ નહીં. પણ એમ છતાંય સંભવિતતા કોઈ બતાવે અને એનો ધંધો જ્યોતિષ ન હોય તો વાલા ભક્તો, આપણે પણ મૃત્યુથી બચવાના પ્રયત્નો મંડીએ કરવા. આ મૃત્યુ ફરજિયાત ચોક્કસ નિર્ધારિત સમયે થાય જ છે. પછી એક પલય વધારાની નથી મળતી. એ આપણને ખબર છે, એમ છતાંય આપણે બધાય મૃત્યુથી બચવાના પ્રયત્નો કરીએ છીએ. અને અમારું કહેવાનું એવું છે, હા, આના ઉપરથી જ કહેવાનું છે. નિત્ય ભાગવત કથા અને પરમાત્માની વાણી અને વાસુદેવજી સમજાવે છે એવી વાત, એના ઉપરથી જ અમારું કહેવાનું છે કે કદાચ ત્યારથી જ મૃત્યુથી બચાવ કાર્ય થાય એવું બધાય પ્રયત્ન કરતા હોય. ખબર છે કે ફેલ જશે પ્રયત્ન, પણ તો કાંઈ બેઠા થોડા રહીએ, પ્રયત્ન તો કરે જ બચવાના. અને મૃત્યુ આપણે સમજદાર માણસ અથવા ભાગવત કથાના પરમ ઉપાસક કહી તો ઉપાસક, ભક્ત કહી તો ભક્ત અને ભાગવત કથાના પ્રિય આપણે બધાય ભક્તિ કરીએ છીએ એટલા માટે કે મૃત્યુ તો નિશ્ચિત જ છે. જ્યારે થવાનું છે ત્યારે જ થવાનું છે મૃત્યુ. આપણું બધાયનું, અમારું
પણ આ જગતમાં, આ દુનિયામાં અમારા વ્યક્તિગત અનુભવ ઉપરથી તો અમારે એમ કહી શકાય કે આ કળિયુગમાં આપણી રીતે જીવન જીવવું એ બહુ અઘરું છે. અને ભગવાનની ભક્તિ કરીએ એમ છતાંય આપણો આત્મા, આપણું હૃદય, આપણા અંદરનો જીવ એવું સ્વીકારે કે સમય આવે ને મૃત્યુ થઈ જાય તો પ્રભુની કૃપા થાય અને સરળ બને મૃત્યુ. અને બીજી એક માગણી આપણી એવી હોય મૃત્યુ સામે કે મૃત્યુ થાય એ પહેલાં ખાટલે પડીને કષ્ટ સહન કરવાનો સમય ન આવે. આપણને કોઈને એટલીસ્ટ એટલા માટે તો ભક્તિ કરી શકાય, અને એટલા માટે તો ભક્તિ કરવી કે ખાટલે પડીને કષ્ટ ભોગવવા પથારીમાં. અને ઘણા તો એવા કષ્ટ ભોગવતા હોય છે, અમે સાંભળ્યું છે, જોયું નથી, પણ એ પથારીમાં જ સંડાસ પેશાબ થઈ જતા હોય. અને આવી તકલીફ ભોગવવી એ પણ, અને કોણ કરે? અને જીવતા જ પૃથ્વી ઉપર જ નરકની સજા કહેવાય. પણ આનો ઉપાય શું? કાંઈક તો હોય. એના ઉપાયમાં અમે તો એમ કહી કે ભક્તિ કરો, બસ ભક્તિ કરો, ભક્તિ કરો, ભજન કરો, કીર્તન કરો, નામ સ્મરણ કરો, કથા કરો, કથા વાંચો, કોઈને ત્રાસ ન દ્યો, અભિમાન છોડી દ્યો. હું અને હું એમ કરી નહીં, હંબળે 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 આવી રીતે જીવવું. એમાં ચોક્કસ પંડિતોનું કહેવાનું છે કે આપણે ભક્તિ કરીએ તો જ. અને અભિમાન નહીતર જાય નહીં, નીકળે નહીં. આપણને બધાને ખબર છે, છતાંય પાપ કર્મ આપણે કરીએ. કોઈને પરેશાની થાય એવું કરીએ, અથવા કોઈને સરળતા એની પ્રવૃત્તિમાં થાય એવું આપણે ન કરીએ. કોઈનું કલ્યાણ થાય એવું આપણે ન કરીએ, એમાં મદદ ન કરીએ, તો આ બધા પાપ કર્મ કહેવાય. અને આનું પરિણામ કોઈ દિવસ સારું આવે જ નહીં. ઘણા વર્ષો પહેલાં આ મૂવી એમાં હાથી નથી આવતું, એક યાદ કરાવીએ આપને કે બુરે કામ કા બુરા નતીજા સુન ભાઈ ચાચા
અરે હા ભતીજા, સુન ભાઈ ચાચા, અરે હા ભતીજા. અને આજે 15 ઓગસ્ટ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એનું સ્મરણ કરીએ, એને યાદ કરીએ તો એના 3 બંદરો નથી. બુરા સુનો નહીં, બુરા દેખો નહીં, બુરા બોલો નહીં. એટલે સાંભળવું નહીં, જોવું નહીં અને બોલવું નહીં. પણ અમારા કહેવા મુજબ અમને નથી દેખાતું. એક તો સાંભળવું, બોલવું, સાંભળવું, બોલવું, જોવું, એટલી વસ્તુ, 3 વસ્તુ આવી. અમારા કહેવા મુજબ આ તો છે ભાઈ, અમારું જ્ઞાન બહુ ઓછું હોય, પણ જેના કર્મ બુરા, તો બુરા કર્મ ન કરવા એવો સંકેત આમાં સાંભળવું, બોલવું અને જોવું. એમાં હાથ પગથી કર્મ થાય ને, કર્મ અને ઇન્દ્રિયોથી કર્મ થાય ને, તો એ આમ તો એમાં 3માં આવી જતું હોય છે. પણ એમ છતાંય કર્મ બુરા ન કરવા, કર્મ સારા કરવા, એ સિદ્ધાંત આ 3માં આવતો હોય તો ભલે, પણ અમને એવું લાગે છે કે નથી આવતો. તો બુરા કર્મ કરવા નહીં, એના માટેનો સંકેત પણ બહુ અઘરું પડે, મોટું પડે, લાંબુ થાય. અને જે થયું એ બરાબર છે. આપણે કોઈ ટીકા ટિપ્પણ નથી કરતા, પણ સત્ય હકીકત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપને સત્ય જે લાગે એ બરાબર. એટલે આજે રાષ્ટ્ર પ્રેમ જે મહાત્મા ગાંધીએ બતાવ્યો છે, અને આ આપણે જે વાત કરીએ છીએ ઉપદેશની, એ પણ એક રાષ્ટ્રપ્રેમ બતાવવા માટે આપણો પણ એક પ્રયાસ છે. અને આ ભારત દેશ એ આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથા એ આપણે કરી. એમાં ભરતના નામ ઉપરથી મહાપરાક્રમી ભરત, એના નામ ઉપરથી ભારત દેશ એ નામ પડ્યું છે. આપણે પણ દેશ પ્રેમ, એ ખેતી પ્રધાન દેશ છે. અહીંયા પણ બધા મુખ્યત્વે ખેતી કરે છે અને ખેતીના કામમાં વ્યસ્ત હોય છે. એનું કારણ છે કે ભારતની ખેતી, એનું પણ પ્રસારણ આપણે કર્યું છે. આપણે એટલે અમે નથી કર્યું, પણ એ મૂવી દ્વારા થયું છે. એ ઘણા વર્ષો પહેલાંની વાત છે. તમને યાદ કરાવીએ કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, मेरे देश की धरती, हाँ ओ
રીતે સોના જેવો પાક ઉપજ આપણને જમીન ધરતી માતા આપે છે. એ ભાગવતમાં આવી શકે. ધરતી માતા છે. સીતા માતા પણ ધરતીમાં સમાઈ ગયા હતા. એટલે વાસુદેવજીએ કહ્યું છે કે ભયભીત થઈને દેવકીની હત્યા કરો, મૃત્યુથી બી જાવું અને મૃત્યુ કરનારને મારી નાખવું. તો એટલી તો સમજણ બુદ્ધિ શક્તિ હોવી જોઈએ કે એનાથી મૃત્યુ છે તો હું મૃત્યુને મારી શકીશ. મૃત્યુને કોઈ ન મારી શકે, દૂર ન કરી શકે. અને અલબત્ત જીવન જીવે ત્યાં સુધી મૃત્યુનો ભય સતાવે નહીં, ત્રાસ ન આપે, ટેન્શન ન આપે, એવું બની શકે. આ પરીક્ષિત રાજા એને 7 દિવસ કથા સાંભળી ભાગવતની, તો એને મૃત્યુનો ભય દૂર થઈ ગયો તો. અને મૃત્યુ સુધારવા માટેનું જ આ ભાગવત એની કથા છે. અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ કૌંસ એને વાસુદેવે સમજાવ્યું છે કે મૃત્યુને તમે હટાવી નહીં શકો. તમે દેવકીને અને મને વાસુદેવને કેદમાં રાખો. 1 2 3 4 5 6 7 સંતાનો, પછી 8 સંતાન આપને આપી દેશું. જે કરવું હોય તે સંતાનનું તમે કરજો. અને વાસુદેવ વચનના પાકા હતા હો. ખાતરી આપે, વચન આપે, એનું પાલન કરે. એટલે દેવકી વાસુદેવને કેદ કર્યા અને કૌંસે માન્ય રાખ્યું કે બીકના માર્યા અગાઉથી મારી નાખવા દેવકી અને 7 સંતાનોને, એ બરાબર નહીં. અને 7માંથી અને 8 સંતાન સુધીના સંતાનો અમને આપી દેવા. એનું જે કરવું હોય એ હું કરીશ. અને દેવકી વાસુદેવે વચન આપ્યું. દેવકી વાસુદેવને કેદ કર્યા. બધાને એમ હતું કે વળાવવા ગયા છે, પણ આ તો પાછા લઈ આવ્યા દેવકી વાસુદેવને અને કેદમાં પૂરી દીધા, કારાગૃહમાં પૂરી દીધા છે. હવે કેવી દુશ્મની પલવારમાં થઈ ગઈ. આ પરમાત્માની લીલા કહેવાય, પ્રભુની કૃપા કહેવાય કે ગમે એવી દુશ્મની હોય ને, ઈલું 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 ઈલું. આ સિદ્ધાંત અને આ ગીત એને સર્ચ કરજો તો એવી દુશ્મની હતી કે
પ્રેમ અને દોસ્તીમાં બદલી ગઈ. અને આ એટલો બધો પ્રેમ, સમુદ્ર આખો પ્રેમનો છલકાઈ જાય, છતાંય પલવારમાં દુશ્મની થઈ ગઈ. આ છે પરમાત્માની એક લીલા, કે પલમાં પ્રેમ થઈ જાય અને પલમાં ગમે તેટલો પ્રેમ હોય તો એ દુશ્મનીમાં પરિવર્તન પામે છે ભાઈ. એટલે ભાગવત ભગવાન પંડિતો આપણને એવું શીખવે કે પ્રેમ એ પણ પરમાત્મા જ ઉત્પન્ન કરી શકે. આપણે પ્રેમ કોઈને કરીએ ન શકીએ ઉત્પન્ન, એ પરમાત્મા જ કરી શકે. અને દુશ્મની પણ આપણે કરીએ ન શકીએ કે તું મારો દુશ્મન, હું તને મારી નાખીશ. હવે આપણે કોણ, ભાગવતના નિયમ મુજબ તો આ નરી ચોખ્ખી સ્પષ્ટ મૂર્ખતા કહેવાય કે તું કોણ મારને વાલા. અને વાસુદેવે સમજાવ્યું ગમે તેમ કરીને કે મૃત્યુ જન્મ એ થવાનું અને થવાનું, માત્ર પ્રયત્ન કરવો નિવારવા માટેનો. અને આ તો પરમાત્માની લીલા છે. મૃત્યુ, જન્મ, જીવન અને કર્મ બધાય જીવનના એ ભાગવત આપણને શીખવે અને બોધ એવો આપે છે કે કોઈની સાથે દુશ્મની નહીં, શક્ય હોય તો પ્રેમ કરવો, પ્રેમથી બોલવું, પ્રેમ ભર્યું વર્તન કરવું. નહીતર તમારું ને તમારું તમારા જ હાથે તમે ગુસ્સો કરો તો કોને કોને પહોંચી શકો. ગુસ્સો કરી નહીં, કોઈને નહીં ભાઈ. મારને વાલા और બચાને વાલા કોઈ ઓર હૈ. અને આ તો પરમાત્માની લીલા કહેવાય. કોઈની સાથે પ્રેમ થઈ જાય, કળિયુગમાં તો વહેલો થાય. કળિયુગમાં તો સબ્જી લેવા ગયા હોય ને ત્યાંથી નજર મળે તો પ્રેમ થાય. અને ભાગવતમાં આવે છે નિત્ય ભાગવત આપણે કરીએ છીએ, એમાં ભાગવતમાં આવે કે અર્જુન ને સુભદ્રા એને બેને નજર મળીને પ્રેમ થઈ ગયો અને હરણ કરી ગયા. આ કથા આવે છે. એટલે પ્રેમ, દુશ્મની એ બધું પરમાત્મા કરે, આદિ શક્તિ કરે, એના પ્રાગટ્યો કરે, એમ જ થાય છે. માણસ એમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં. હવે તો બોલો પ્રેમથી રાધે રાધે, જય જય શ્રી રાધે, કૃષ્ણ કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ. હવે બધાયને એમ થયું મથુરાવાસીઓને કે આને પાછા કાં લઈ આવ્યા. દેવકી વાસુદેવને વિદાય કરવા ગયા હતા ને અને કેદમાં કાં પૂરી દીધા. પછી તો એનું નિરાકરણ, એની જાહેરાત, એની માહિતી તો થઈ, પણ હવે શું થાય છે એ આપણે કથાના માધ્યમથી હજી આપણે કથા ઉતાવળ નહીં કરીએ અને નિત્ય ભાગવત અંતર્ગત આ જ્યાં સુધી ફેરફાર
વાતાવરણનો અને કાંઈક આપણને પ્રિય એવું થાય એવા હેતુથી આપણે આ કૃષ્ણ પ્રાગટ્ય ભલે થોડુંક વહેલું, પણ એ તો ભગવાન કૃષ્ણ આદિશક્તિ એમણે નક્કી કર્યું હોય એ જ સમયે પ્રાગટ્ય થાય, એમાં કોઈ ફેર પડે નહીં. આપણે કથાના માધ્યમથી કંઈક એવું લાગે ત્યારે પણ થોડી થોડી કથા કરીએ, ભગવાન કરાવે એટલી કરીએ, આદિશક્તિ કે એના હુકમથી કરીએ અને અટકાય દૂર થાય એવો આપણો સંકલ્પ. તો હવે આપણે કથાને વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.